તમામ બાળકો ધ્યાન આપશે। ચાલો, તમે તમારી પાસે તમારી ટેક્સ્ટ બુક રાખી શકશો મિત્રો। આજે આપણે એવો પ્રયત્ન કરીશું ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 ના જેટલા બી સવાલો થાય છે આપણા એ સવાલોનું આપણે સોલ્યુશન કરીએ અને રિવિઝન કરીએ। ચલો, સૌથી પહેલાં ચેપ્ટર 1ની વાત કરી રહ્યા છીએ આપણે। તો મિત્રો, ચેપ્ટર 1ની વાતમાં સૌથી પહેલો ટોપિક છે સ્ફટિકમય અને અસ્ફટિકમય। બરાબર છે? તો એ સ્ફટિકમય અને અસ્ફટિકમયના ગુણધર્મો તમારા પેલા કોષ્ટક 1.1માં છે। જુઓ, સ્ફટિકમય ઘન હોય ને એમાં ગોઠવણી એકદમ વ્યવસ્થિત હોય, સાદી રીત કહું છું અત્યારે। અને એમાં પેલા જે અસ્ફટિકમય હોય એવા ઘનની અંદર ગોઠવણી અસ્તવ્યસ્ત ગમે તેમ હોય। બસ આ બંનેમાં આટલો ફરક છે। એટલે મિત્રો જુઓ, ગુણધર્મોની અંદર પહેલો આકાર છે ચોક્કસ લાક્ષણિક આકાર, પેલો અનિયમિત આકાર। બરાબર છે? સ્ફટિકમય અને અસ્ફટિકમય એનો તફાવત, આ એક સવાલ છે તમારો, બહુ ઇમ્પોર્ટન્ટ છે। પછી ગલનબિંદુ, આના ચોક્કસ હોય, જે સ્ફટિકમય હોય ને આના ચોક્કસ હોય, એટલે ચોક્કસ તાપમાને જ પીગળી જાય। જ્યારે અસ્ફટિકમય હોય એ તાપમાનના ગાળામાં પીગળે। એટલે શું છે, પ્લાસ્ટિક હોય તો પ્લાસ્ટિક તમે થોડું થોડું ગરમ કરો તો તમને ખબર પડે ખરી કે પીગળી જાય? તો ના પીગળે। દોસ્તો, લોખંડને ગરમ કરો અને એ પ્રવાહી બને, એની કમ્પેરિઝનમાં તમે કોને ગરમ કરો? પ્લાસ્ટિકને, અને પીગળે। બંનેમાં ફરક છે। આ લોખંડ સીધું લિક્વિડ બની જાય, સમજ પડી? પણ આ ધીમે ધીમે પહેલાં પોચું થાય। પ્લાસ્ટિક છે ને એટલે પોચું પડે, પોચું થાય, ધીમે થોડું વધારે નરમ થાય, નરમ થાય, નરમ થાય, ને ક્યારે પીગળી જાય ખબર જ ન પડે। એટલે એ પીગળે તો છે, પણ જુઓ લખ્યું છે તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે નરમ બને, એટલે ગલનબિંદુની વાત આવી જાય ત્યાં। ચિરાડ શબ્દ છે, દેખાય છે ચિરાડ? તો ચિરાડ એટલે ચીરો। આને તમે કટ કરો તો આના જેવા લક્ષણો જે સ્ફટિકમયના પહેલાંના હતા એના જેવા જ લક્ષણો અહીંયા પણ જોવા મળે। જ્યારે આને ચીરો તો એના લક્ષણો બદલાઈ જાય। અસ્ફટિકમયને કાપો, ચીરવું, તીક્ષ્ણ ધારવાળા સાધન વડે ચીરવું, કાપવું, એટલે એને ચિરાડ કહેવાય। ઓકે દોસ્તો? અને જેની સપાટી છે સુવાળી અને સાદી મળે, પેલામાં એવું અનિયમિત સપાટી મળે। ગલન ઉષ્મા આવે તો ગલન ઉષ્મા એટલે શું? જો ગલન બિંદુ છે ને તો ગલન ઉષ્મા, એ બે શબ્દો જે છે એ આપણને સમજ પડવી જોઈએ દોસ્તો। અને ચોથો નંબર છે ગલન ઉષ્મા। તો આ ગલન ઉષ્મા એટલે કઈ ઉષ્મા? કે જ્યારે તમે આને ગરમ કરીને પીગાળો છો ત્યારે જે ઉષ્મા આપવી પડે છે તેની વાત કરવામાં આવે છે અહીંયા। તો એ ઉષ્મા હંમેશા ચોક્કસ હોય, કારણ કે ગલન બિંદુ ચોક્કસ હોય એટલે ગલન ઉષ્મા પણ કેવી હોય? ચોક્કસ હોય। સ્ફટિકમયમાં આ ચોક્કસ છે પણ આ અચોક્કસ છે, અનિયમિત છે। રેડી દોસ્તો? એટલે કંઈ ખાસ નથી આના ગુણધર્મોમાં। વિષમ દૈશિકતા, સ્વભાવે વિષમ દૈશિક છે। કોણ? આ। અચ્છા, વિષમ દૈશિક એટલે શું? એમાં કેટલાક ગુણધર્મો છે ને, જેવા કે આપણે કહીએ છીએ કે ભાઈ વક્રીભવનાંક, યાંત્રિક મજબૂતાઈ, વિદ્યુત વાહકતા, આ બધી જ દિશાઓમાં જુદા જુદા હોય। ખબર પડી? વિદ્યુત વાહકતા, યાંત્રિક મજબૂતાઈ અને વક્રીભવનાંક, આ બધા કેવા હોય? જુદા જુદા। એટલે એને વિષમ દૈશિક, બધી જ દિશાઓમાં જુદા જુદા, વિષમ દૈશિક। અને આ કેવા હોય? સમાન હોય, એટલે એ સમદૈશિક તરીકે ઓળખવામાં આવે છે। અને એટલે એ શબ્દ તમે ત્યાં જ એડ કરી લેજો, કઈ કઈ બાબતોમાં વિષમ દૈશિક છે। તો એ જે ટેબલ છે ને વિષમ દૈશિક, તો યાંત્રિક મજબૂતાઈ, વિદ્યુતીય વાહકતા અને ત્રીજું વક્રીભવન, આ બધી રીતે એ કેવા છે? જુદા જુદા છે। સમજ પડી? બસ આટલું। ઘટક કણોની ગોઠવણીનો ક્રમ, તો દોસ્તો આ ઘટક કણ એક આવ્યા પછી બીજો, ત્રીજો, ચોથો, આવી રીતે આ ક્રમ જે છે ને લાંબા ગાળા સુધી જળવાઈ રહે, એ સિમિલર આવે, પરંતુ
આ જે છે એનો ક્રમ ટૂંકા ગાળા સુધી જ હોય, લાંબા ગાળા સુધી એ હોતો નથી, એટલે એ અસ્ફટિકમય કહેવાય છે. મિત્રો, મારા ખ્યાલ પ્રમાણે તમને ખબર પડી ગઈ હશે કે સ્ફટિકમય અને અસ્ફટિકમયનો તફાવત પૂછાય તો તમારે આ રીતે આટલું ટોપિક લખવાનો, બસ ઇનફ. પછી સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ છે આણવીય ઘન, આયનીય ઘન, ધાત્વીય ઘન અને સહસંયોજક ઘન. આ જે બી છે ને દોસ્તો, એ બધું આ ટેબલમાં આપી દીધું, એટલે કોષ્ટક 1.2 જોવાનું. તો કોષ્ટક 1.2માં એમાં આપણને તો 4 પ્રકાર આપ્યા છે. કયા? આણવીય ઘન, આયનીય ઘન, ધાત્વીય ઘન અને સહસંયોજક ઘન. આ 3 પ્રકારના ઘનોનો સમાવેશ એ શેમાં થાય છે? હા, ઘનના વર્ગીકરણમાં થાય. આ આણવીય ઘનમાં અધ્રુવીય, પછી ધ્રુવીય અને હાઇડ્રોજન બંધવાળા આ 3 પ્રકારના ઘનનો સમાવેશ થાય. હા, અચ્છા, અધ્રુવીય અણુઓ કયા? H2, CO2, O2, N2 વગેરે. આ બધા એવા ઘન છે, વાયુના ઘન છે. ઉપરાંત જે પણ અધ્રુવીય હોય, જેની દ્વિધ્રુવી ચાકમાત્રા 0 હોય, એ બધા જ આના ઉદાહરણ કહેવાય. તો એ અધ્રુવીયમાં આવે. ધ્રુવીયમાં તો HCl આવે, HF આવે, તમને જે ગમે તે બધા લઈ શકો. SO2 પણ ધ્રુવીય છે, H2O પણ ધ્રુવીય છે. હાઇડ્રોજન બંધિંગમાં H2O બરફ, કારણ કે ઘનની વાત છે ને સર, આ બધા તો વાયુ છે. હાઇડ્રોજન વાયુ છે, ઓક્સિજન વાયુ છે. તો આપણે ઘનમાં કેમ લીધા? એનું કારણ એ છે કે એ ઘન અવસ્થામાં આપણે આના ગુણધર્મોની ચર્ચા કરી રહ્યા છે. વાયુને ઘનમાં રૂપાંતરિત કરી શકાય દોસ્તો. ચલો, આમાં આયનીય ઘનમાં આયનો જ આવે. NaCl, MgO, ZnS, CaF2 આ બધા આયનીય ઘન છે દોસ્તો. ધાત્વીયમાં Cu, Fe, Mg ચાલે કે નહીં? હા, Ag વગેરે જેવા, નિકલ, આ બધા ધાતુઓ છે, ધાત્વીય ઘન કહેવાય. અને સહસંયોજક ઘનનો સ્પેશિયલ છે SiC, હા, SiC નું નામ શું છે દોસ્તો? કાર્બોરેન્ડમ. અને યાદ ન હોય તો લખી કહી નાખું તમને. ઘરઘંટીના પથ્થર હોય ને, એ આના બનેલા હોય. બીજું, જ્યારે ચાકુ કતરાવવા માટે, ચાકુને અણી કરવા માટે પેલો જે સાયકલવાળો વ્યક્તિ આવે તો એ ટાયર ફેરવી અને સાયકલ પરથી એ પથ્થર જે હોય છે ને, એ પણ SiC હોય છે. આ બહુ ખતરનાક હોય, બહુ સખત હોય. SiO2 ક્વાર્ટઝ એ સિલિકા છે. અને કાર્બન એ ગ્રેફાઇટ પણ હોય અને હીરો પણ હોય. તો દોસ્તો, આ બહુ જ સખત ઘટકોની વાત કરી આપણે. એમાંથી એક જ આ છે પોચો, હા ને, હલકો છે, થોડો મૃદુ છે. તો દોસ્તો, આ કદી ટેબલ પૂછાવાનું નથી, પણ તમને આના ગુણધર્મો લખો, આની વિશે સમજાવો, આણવીય ઘન વિશે, તો તમારા ત્રણેયને સમજાવવાના. આયનીય ઘન વિશે પૂછે તો એના ઉદાહરણ, એમાં ઘટક કણો, એના ગલનબિંદુ, એના ભૌતિક સ્વભાવ, આ બધું તમારે લખવાનું. ધાત્વીય ઘન પૂછાય તો એમાં ધાત્વીય બંધ બને છે તો એ દર્શાવવાનું. અને સહસંયોજકની અંદર આ ઉદાહરણ છે, વાહકતા, અવાહકતા, એ બધું એમાં દર્શાવવાનું બધામાં. મારા ખ્યાલ પ્રમાણે તમને આ ટોપિક ખબર પડી દોસ્તો. તો એવી રીતે તમારે આ આખું ટેબલને થિયરીની સ્વરૂપે લખી શકો એના માટે સહસંયોજક માટે આટલું યાદ રાખી લેવાનું અને એના આધારે આગળ વધવાનું. સ્પેસિફિકલી હીરો અને ગ્રેફાઇટ આવે તો પણ તમને હીરો તો ખબર જ છે, બાહુબલી જેવો છે, હે ને? હા સર, હીરો બાહુબલી જેવો જ છે. આમ કરો તો આ હીરો થયું, સંકરણ sp3 થયું. અને બંધ લંબાઈ તમે જુઓ, દરેક કાર્બનની 154 પિકોમીટર છે. તો એ કહેવાશે તમારા હીરાની બંધારણ, જે જાળીદાર ત્રિપરિમાણીય રચના છે.
જે બહુ જ સખત છે, કારણ કે આમાં બધા સિંગલ બંધ છે. જ્યારે ગ્રેફાઇટની વાત આવે તો આપણે આવું એક આકૃતિ બતાવેલું તમને. એ આકૃતિની અંદર આવા સ્તરો દેખાતા હતા. શું દેખાતું હતું? સ્તરો. તો આ સ્તરો વચ્ચેની જે રચના છે દોસ્તો, દેખાય છે ને સ્તર, તો આ સ્તરીય રચનામાં સેન્ડવિચ જેવું દેખાયું અથવા તો વડાપાઉં જેવું દેખાયું, અને એમાં વચ્ચે ગેપિંગ છે. આ ગેપિંગ કેટલો છે દોસ્તો? એ ગેપિંગ છે મારા ખ્યાલ પ્રમાણે 340 પિકોમીટર. અને આ કાર્બન અને કાર્બન વચ્ચેની જે બંધ લંબાઈ છે એ 141.5 પિકોમીટર. એટલે આ કંઈક અંશે સિંગલ બંધ નથી, આ ડબલ બંધની નજીક છે. દરેક કાર્બન એ અન્ય 3 કાર્બન સાથે જોડાયો છે, એટલે સંકરણ sp2. એક ઇલેક્ટ્રોન ફ્રી હોય તે એક સ્તરમાંથી બીજા સ્તરમાં સ્થાનાંતર થઈ શકે છે. આથી તે વિદ્યુતનો સુવાહક બને છે. આવી રીતે અને સારું લુબ્રિકેન્ટ છે, ઊંજણ તરીકે પણ વર્તે છે. આ શબ્દો તમારે ધ્યાન રાખવાના. કંઈ છે નહીં દોસ્તો, હું આકૃતિ દોરતો ગયો અને બધું બોલતો ગયો. તમારે પણ થિયરીની અંદર પણ જ્યારે વાંચો છો ને ત્યારે આકૃતિને ધ્યાન રાખો અને એ દોરતા જાઓ અને બોલતા જાઓ, અથવા તો જે લખેલું છે ને એના પ્રમાણે આકૃતિ દોરતા જાઓ, એટલે ખબર પડી જાય તમને. આગળ વધીએ. આદિમ કોષ હે ને, આદિમ કોષ એટલે એકમ કોષ, એના પ્રકાર છે. એક તો છે તમારો આદિમ એકમ કોષ, અને બીજો કોણ છે? કેન્દ્રિત એકમ કોષ. હા મિત્રો, આદિમ એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ. હવે કેન્દ્રિત એકમ કોષ એટલે કોણ? અંતઃ કેન્દ્રિત એકમ કોષ, ફલક કેન્દ્રિત એકમ કોષ અને અંત કેન્દ્રિત. તો આ આટલા છે દોસ્તો, આ એકમ કોષ છે. ચાલો આગળ વધીએ. હા, હવે આ એકમ કોષ કેવો હોય? આદિમ એટલે કેવો દોસ્તો? આ કદાચ તમે ભૂલી ગયા હોય તો હું ફટાફટ બતાવું છું, એટલે ધ્યાન રાખજો. આ એકમ કોષ કહેવાય, તેલના ડબ્બા જેવો હોય ઘન સ્વરૂપે. તો એના દરેક ખૂણા ઉપર ઘટક હોય, તો ખૂણા ઉપર 8 ઘટક હોય, પણ એનો હિસ્સો જે છે એ 1/8 હોય, કારણ કે એ આવી રીતે બીજા એવા કેટલાય એકમ કોષ સાથે બધી વાતથી શું થયેલો હોય? જોડાયેલો હોય. આથી તે 1/8 એટલે પરમાણુની સંખ્યા 1 થઈ જાય આદિમ એકમ કોષ. અંતઃ કેન્દ્રિત એકમ કોષ દોરી રહ્યો છું. આ અંતઃ કેન્દ્રિત એકમ કોષમાં 8 ખૂણા ઉપર તો 8 હોય જ, પણ એ બધાને જોડતો જે વચ્ચેનો બિંદુ છે અહીંયા પણ એક ઘટક હોય. એટલે 8 × 1/8, અને મધ્યવાળો તો કોઈનો હિસ્સો ના હોય, એનો પોતાનો હોય. એટલે અંતઃ કેન્દ્રિત એકમ કોષને અંગ્રેજીમાં કહેવાય બોડી સેન્ટર ક્યુબિક ક્લોઝ પેકિંગ, બોડી સેન્ટર. और આદિમને કહેવાય સિમ્પલ ક્યુબ. ફલક કેન્દ્રિતને કહેવાય FCP. તો ફલક કેન્દ્રિત કોને કહેશો દોસ્તો? તો આ તમે જોઈ રહ્યા છો કે ભાઈ એના ખૂણા ઉપર તો 8 છે જ, દેખાય છે ને દોસ્તો? આ ખૂણા ઉપર 8 અને એની બાજુ જે છે ફલકો, એના મધ્યમાં કેટલા હોય? બીજા 8 હોય, સોરી 6 હોય, પણ એનો હિસ્સો 1/2 હોય. એટલે આ 1/8 એવા 6 × 1/2, એટલે આ 1 + 3 = 4 હોય. અંત કેન્દ્રિત કોને કહેવાય? અંત એટલે છેડો. 8 ખૂણા ઉપર તો 8 હોય જ, અને આના સામસામેનો છેડો એનો કેન્દ્ર હોય 8 × 1/8 અને 2 × 1/2. તો આ 1 + 1 = 2 થાય. તો દોસ્તો આના આધારે આપણને એટલી ખબર પડી જાય કે આ તમારા એકમ કોષ ના પ્રકાર થશે. ચલો રેડી દોસ્તો, અને એમાં મેં પરમાણુની સંખ્યા પણ આપી દીધી છે દોસ્તો. કોષ્ટક 1.3 MCQ માટે જ આવે, એ કદી થિયરીમાં ના આવે. અને એ MCQ અને ઉપરની આકૃતિઓ બધું એક જ છે.
એટલે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એમાં કેવી રીતે યાદ રાખી શકો? તો A બરાબર B બરાબર C હોય એવા કેટલા છે? તો 2 છે કે ભાઈ એક સમઘન છે અને એક રોમ્બોહેડ્રલ છે. અને હા, એટલે સમઘન જ બની ગયો, સમજી લો. પરંતુ એમાં આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા 90 હોય તો સમઘન કહેવાય, પણ નોટ ઇક્વલ ટુ 90 હોય તો એ તમારો રોમ્બોહેડ્રલ થાય. બસ આટલો ફરક ખબર પડી? યસ. પછી બીજામાં 90 હોય બધાના એવા કેટલા ખૂણા? તો એવા 3 છે, સમઘન, ચતુષ્કોણ અને ઓર્થોરોમ્બિક. અને બંને A બરાબર B બરાબર C ના હોય અને આલ્ફા બીટા ગામા 90 ના હોય, કશું જ 90 ના હોય, તો એવું કોણ છે? તો છેલ્લો છે ટ્રાઇક્લિનિક. જુઓ, તો આ વિશિષ્ટ પ્રકારના એના ગુણધર્મોના આધારે તમે એને દર્શાવી શકો, સમજાવી શકો. એવી જ રીતે A બરાબર B બરાબર C ના હોય એવા ઓર્થોરોમ્બિક પણ છે. જુઓ, તો એ રીતે દોસ્તો આપણે આકૃતિ કોષ્ટકની અંદર જોઈ અને સમજી શકીએ છીએ. ચલો, ક્લિયર થઈ ગયું. હવે આદિમ એકમ કોષમાં પરમાણુની સંખ્યા તો મેં તમને ગણતરી આપી દીધી છે. 1.5.1 આદિમ એકમ કોષમાં 8 ખૂણા ઉપર એક પરમાણુ હોય, 8 પરમાણુ હોય, પણ એનો હિસ્સો 1/8 હોય એટલે 1 થાય. 1.2.5.2 એટલે એ બોડી સેન્ટર થાય. તો બોડી સેન્ટરમાં 8 ખૂણા ઉપર તો 8 હોય જ છે, પણ એક મધ્યમાં પણ હોય એટલે 2 થાય. એટલે ખબર પડે છે. અને ત્રીજું 1.5.3 તો એ તમારા ક્યાં હોય છે? ફલક કેન્દ્રિતની અંદર. આ કોણ છે? SCP, BCC, FCC, FCP વત્તા 6 ગુણ્યા 1/2 થાય એટલે 1 + 3 બરાબર 4 થાય. તો આ પરમાણુની સંખ્યા તમારે યાદ રાખવાની છે. 99% ગણતરી કેવી રીતે કરવું એવું ક્યાંય પૂછાવાનું નથી, પણ એ તો તમને સંખ્યા યાદ રહે એટલે સમજણથી જ યાદ હોવી જોઈએ. આગળ રચીએ 1.6 વાળો ટોપિક, સંવૃત્ત સંકુલિત રચનાઓ. તો મિત્રો, આમાં એક પરિમાણથી ચાલુ કરીએ. આ એક હરોળ આપણે ઊભી કરીએ છીએ એટલે એક પરિમાણીય ગોઠવણી થાય. કોઈ પણ ઘટકનો સવર્ગાંક કેટલો થાય? 2 થાય. અને એ સવર્ગાંકને આધારે આપણે એનો આકાર પણ એક રેખીય સ્વરૂપે સ્વીકારી શકીએ. હવે દ્વિપરિમાણ આવે તો આ ગોળાની બીજું લેયર એના જેવું જ બનાવીએ, A અને A, હે ને? ત્રીજું લેયર પણ એના જેવું જ છે, A અને A. હવે બીજા પાત્રની અંદર, બીજા ગોળામાં આ A છે તો આ થોડું B અને આ C. તો તમને A પ્રકારની ગોઠવણી અને B પ્રકારની ગોઠવણી તમારી સમક્ષ છે દોસ્તો. હવે આના કેન્દ્રોને તમે જોડો એટલે એ આકાર કયો થાય? ચોરસ, સમચોરસ થઈ જાય. અને આના ગોળાઓને જોડો તો ષટકોણીય આકાર થાય. એટલે આને કહેવાય ચોરસ સંવૃત્ત સંકુલન, એટલે અંગ્રેજીમાં ચોરસ ક્લોઝ પેકિંગ. અને આને ષટકોણીય ક્લોઝ પેકિંગ એટલે ષટકોણીય સંવૃત્ત સંકલન કહેવાય. આ એક પરિમાણ અને આ દ્વિપરિમાણ. હવે ત્રિપરિમાણ આવે તો આની ઉપર જ હું એના ગોળા ગોઠવું છું. જુઓ, તો એ ગોળાની ગોઠવણી તમને આકૃતિ 1.19 દેખાય છે. જુઓ, તો એ આની ઉપર એના જેવા જ ગોળા ગોઠવ્યા. આ તો હું ગોઠવું છું તો આપણી સામેનું લેયર આવે છે, પણ આમ સીધું કરીએ ને જ્યારે આમ થોડું ક્રોસ કરીને તો તમને આવી આકૃતિ જેવું દેખાશે. એમાં મધ્યનો એક ગોળો એ એની સામેવાળો, આ બાજુવાળો, આ બાજુવાળો અને આ બાજુવાળા 4, ઉપર એક અને નીચે એક, આવી રીતે 6 ગોળાના સંપર્કમાં હોય છે. આથી એનો સવર્ગાંક 6 થાય દોસ્તો. આ દ્વિપરિમાણ જે છે એમાં ચોરસમાંથી ત્રિપરિમાણ બનાવ્યું. જોયું? સીનો આપણને પહેલો ઓપ્શન છે, દ્વિપરિમાણીય ચોરસ સંવૃત્ત સંકુલિત સ્તરમાંથી ત્રિપરિમાણીય સંવૃત્ત સંકુલન આપણે બતાવ્યું છે અહીંયા.
મિત્રો સમજ પડે છે? હા. અને એની ગોઠવણી કઈ થાય? તો ગોઠવણીનો પ્રકાર એ થાય. અને હવે સવર્ગાંક 6 થશે. ઓકે બેટા, આ છેલ્લી લીટી એની છે એને અંડરલાઈન કરો તમે. આ પ્રમાણે સર્જિત થયેલી એટલે કે 15મા પાના ઉપર લેટીસ સાદો ઘન લેટીસ હોય, એટલે આ પ્રકારનો જે ઘન બને છે ને એ સાદો ઘન હોય, આ આકૃતિવાળો. અને એ એકમ કોષ આદિમ ઘન એકમ કોષ છે. કેવો છે તે? આદિમ. હવે દ્વિપરિમાણમાં આના ષટકોણીય સંવૃત સંકુલનમાંથી ત્રિપરિમાણમાં જવું છે. તો શું થાય છે? તો કાંઈ થતું નથી, પેટમાં દુખે છે, હે ને? તો દોસ્તો હું તમને બતાવી દઉં. ચાલો, ષટકોણીય સંવૃત ક્લોઝ પેકિંગ તો આ તમારી સામે છે જ દોસ્તો. ગોળા જરીક સરખા હોય તો બહુ મજા આવે, હા કે ના? હવે એમાંય પાછું તમને જે દેખાય છે તેના ઉપર બીજું લેયર તમે કર્યું છે. કયું લેયર કર્યું? બીજું લેયર. એ તમે આ તમારું જે આ છિદ્ર છે ને, આ એક ગોળો, આ બીજો ગોળો અને આ ત્રીજો ગોળો, આ છિદ્રને કહેવાય ત્રિકોણીય છિદ્ર. જ્યારે એના ઉપર કોઈ ગોળો આવે, આ એવો, તો એ નીચેથી તમને જે છિદ્ર દેખાય એ ચતુષ્ફલકીય છિદ્ર બને. કયું છિદ્ર બને? ચતુષ્ફલકીય છિદ્ર. હવે હું આના ઉપર ગોળા મૂકું છું, આ બીજું લેયર આની ઉપર મૂક્યું છે. આમ સમજજો, ખબર પડી? એટલે આ તો ઢંકાઈ જ ગયું છે. હવે એ ગોળા ઉપર જ્યારે બીજું લેયર મૂકવામાં આવે છે ત્યારે આપણને અહીં તમે જુઓ, આ બે પ્રકારની ગોઠવણીઓ જોવા મળે છે આપણને. આકાર તો સ્પેસિફિકલી અહીંયા આપણે નથી કરી શકતા. જો સર્કલ બર્કલ આવી જાય તો કામ થઈ જાય. ચાલો, ઓકે, કંઈ વાંધો નથી. એમાં જ્યારે તમે વિચારશો થોડું, તો શું કહી શકશો આમાં આપણે કે ભાઈ તમારો આ ઘોડો જુઓ, આ ઉપરવાળો બ્લુ ઘોડો, એ નીચે આ રેડવાળા 3 છે એના ઉપર છે. એટલે એ નીચેથી તમને ચતુષ્ફલકીય છિદ્ર દેખાય છે, એટલે ત્યાં લખો છો ટી. તો આ એક હરોળ બની ગઈ ટી વાળી. હવે જ્યારે આ નીચેના 3 એટલે આ રીતે જુઓ, રેડવાળા, અને એની ઉપરના 3 જ્યારે ગોળાઓ આવી રીતે ગોઠવવામાં આવે છે ત્યારે આ ઉપરથી એક છિદ્ર દેખાય છે એને અષ્ટફલકીય છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખીએ છીએ આપણે? અષ્ટફલકીય છિદ્ર. તો અહીંયા તમને ઓ દેખાય. જો જોવા માંગો તો અહીંયા તમને શું દેખાય? ઓ દેખાય. એટલે ટેટ્રાહેડ્રલ છિદ્ર અને અહીંયા ઓક્ટાહેડ્રલ છિદ્ર તમને મળે છે. એ જ રીતે તમારા નીચેના 3 ગોળા અને ઉપરનો એક ગોળો, નહીં, આ એવું થયું. આ પણ હવે શું થાય છે તે જુઓ. ઘટનામાં અહીંયા એ પણ દેખાશે, નીચે એક જ લાલ ગોળો હોય અને ઉપર જે છે એમાં તમને આ ઉપરથી 3 ગોળા દેખાતા હોય. તો આ છિદ્ર કયું? ચતુષ્ફલકીય છિદ્ર. તો એ ઉપરથી તમને દેખાય છે દોસ્તો. એટલે એવી ટી વાળી લાઈનો જે અહીંયા છે, બીજી અહીંયા આવશે, અને એના નીચે પણ અહીંયા ટી વાળી મળે. એટલે એક વસ્તુ તો ફિક્સ છે, 2 ચતુષ્ફલકીય છિદ્રની હરોળ છે, જ્યારે એક અષ્ટફલકીય છિદ્રની હરોળ છે દોસ્તો. ચાલો, સમજ પડે છે આપણને?
આથી તમારા 17મા પાને તમે જુઓ તો તમને એવું કંઈક દેખાઈ રહ્યું છે કે ભાઈ સંવૃત્ત સંકુલિત ગોળાઓની સંખ્યા n હોય, અષ્ટફલકીય છિદ્રની સંખ્યા પણ n થાય, ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 2n થાય, બમણી થાય. ખબર પડે છે મિત્રો? તમે વચ્ચે વચ્ચે રિપ્લાય આપશો તો જરીક મજા પણ આવશે મને. આ તો બીજું લેયર બનાવ્યું છે. હજુ હવે બીજા લેયર ઉપર ત્રીજું લેયર બનાવવાનું છે દોસ્તો. તો શું કરીશું? તો દોસ્તો એમાં ટીને ઢાંકતી, કારણ કે ઉપરથી તમે જોશો ને તો બે પ્રકારના છિદ્રો દેખાય છે. એક ટેટ્રાહેડ્રલ છિદ્ર અને એક ઓક્ટાહેડ્રલ છિદ્ર. એમાં ઢાંકતી રચના, હા, ટેટ્રાહેડ્રલ એટલે ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના અને અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના. એમાં આ થિયરી પૂછાય કદાચ તમને, તો તમે શું કરશો? ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકવું એટલે શું? તો દોસ્તો તમારું આ છિદ્ર છે, ચાલો ક્યાં છે? ઉપરથી દેખાતું છે ને છિદ્ર? હા સર, આ નીચે રેડ કલર હતો અને આ બધા ક્યાં હતા? ઉપર. તો તમારે હવે ત્રીજું હરોળ મૂકવું છે, ત્રીજી હરોળ. તો એ હરોળ જ્યારે આની ઉપર મૂકો તો એ કોના જેવી થાય? લાલ જેવી. એટલે એ બી પ્રકારની ગોઠવણી થાય. ચલો, પહેલી વાત પૂરી થઈ ગઈ. બીજું, આ મધ્યમાં જે તમારો આ ગોળો ગોઠવાય છે એની આસપાસ એવા આ 6 ગોળા તો હોય જ પાછા. એટલે એના સમતલના 6 અને ઉપરના 3 અને નીચેના 3 થાય. એટલે સવર્ગાંક જે છે એનો કેટલો થઈ જાય? 12 થઈ જાય. સવર્ગાંક એનો 12 થાય છે. કેટલો થાય છે દોસ્તો? સવર્ગાંક 12 થાય. તો એ તમે જોઈ શકો છો. પછી એના ઉદાહરણ પણ બેટા આપણને આપ્યા છે. Zn અને Mg, આ 3-4 પોઈન્ટ તમે લખો ને આકૃતિ દોરો એટલે તમને 2 માર્ક્સ મળી જાય, પરફેક્ટ મળે. એ જ રીતે આમાં થાય ABC, સવર્ગાંક સેમ ટુ સેમ 12 અને CU અને AG એના ઉદાહરણ થાય. તો દોસ્તો આ કંઈ છે નહીં. અને હા, આમાં 74% એની પેકિંગ ક્ષમતા હોય, આની પણ 74% જ હોય. ફ્યુચરમાં આવશે. ચલો, ક્લિયર છે દોસ્તો? હા, કોયડાની વાત આવે. 1.1માં લખ્યું છે કે એક સંયોજન 2 તત્વોનું બન્યું છે. એટલે મેં લખ્યા X અને Y. તત્વ Y તત્વના CCP પરમાણુ ધરાવે છે. Y એ CCP, તો CCP ની સંખ્યા 4. અને તત્વ X ધન આયનના પરમાણુ બધા જ અષ્ટફલકીય, તો જેટલા ગોળા હોય એટલા જ અષ્ટફલકીય છિદ્રો હોય, એટલે 4 થાય. આથી સૂત્ર થઈ જાય XY. એ જ રીતે કોયડો 1.2 જો આપણે જોઈએ તો તત્વ B ના પરમાણુ HCP રચે છે. તો અહીંયા A અને B છે. HCP ના પરમાણુની સંખ્યા 4. તત્વ A ના પરમાણુ ચતુષ્ફલકીય છિદ્રનો, એટલે ગોળાઓની સંખ્યા 4 હોય તો ચતુષ્ફલકીય છિદ્રો 8 હોય. એનો 2/3 ભાગ રોકે છે. એટલે આપણે લખ્યા અહીંયા 2/3. તો આપણને મળે છે A8 B12. તો 4 દુ 8 અને 4 તારી 12 A2 B3. હે, ખોટી વાત? 8 દુ 16 છે, સોરી, 16 જેમ, એટલે 4 ચોક 16 અને 4 તારી 12 A4 B3 આપણને મળે છે. ક્લિયર છે દોસ્તો? આગળ વધીએ. અચ્છા, પેકિંગ ક્ષમતા આવે છે. કોની આવે છે દોસ્તો?
SCP માં પેકિંગ ક્ષમતા, તો હું તમને ખાલી રસ્તો જ આપીશ, આખી થિયરી તમારે યાદ રાખવાની છે. સાદો ઘન હોય તો એના બે ગોળાઓ એકબીજાને આવી રીતે સ્પર્શેલા છે. આ ધારની લંબાઈ છે એ બી વચ્ચેનું અંતર, ત્રિજ્યા r લ્યો તો a બરાબર 2r થઈ જાય. પેકિંગ ક્ષમતાનું સૂત્ર શું છે એ હું તમને બતાવું અહીંયા. પેકિંગ ક્ષમતા બરાબર આપણે શું કહી શકીએ, એકમ કોષના કુલ ગોળાનું કદ ભાગ્યા એકમ કોષનું કદ ગુણ્યા 100. દોસ્તો, કુલ ગોળાનું કદ જો આપણે જોઈએ તો એ તમને મળે, અહીં પેકિંગ ક્ષમતા SCP માં કુલ ગોળા 1 છે એટલે એનું કદ થાય 4/3 πr³. એકમ કોષનું કદ માટે એકમ કોષની ધારની લંબાઈ એ છે તો 1³ થાય, પણ 1³ બરાબર તો 2r છે, એનો ઘન થઈ જાય, ઇન્ટુ 100 થાય, તો 4 ગુણ્યા πr³ અપોન 3 ઇન્ટુ 2 તારી 2 દુ 4 દુ 8 ગુણ્યા r³ કેન્સલ થઈ જાય, 4 દુ 8 થાય એટલે π/6 ઇન્ટુ 100 થાય, π/6. અને આ 3.14 મૂકી તો 54 પોઈન્ટ સમથિંગ આપણને મળી જાય. દોસ્તો, અરે ખ્યાલ આવે છે? આ જ સૂત્ર દરેક જણ માટે વાપરવાનું છે. હવે એ જ સૂત્રમાં BCC તમે લ્યો તો BCC માટે 4/3 πr³ તો છે જ, પણ એના ગોળા 2 છે અને આરનું મૂલ્ય શું મળે છે બોડી સેન્ટરમાં, તો આરનું મૂલ્ય એ બરાબર 4/√3r, 4/√3r એનો ઘન થઈ જાય. તો જે જવાબ આવે એ ગુણ્યા 100 એટલે તમારી ટકાવારી મળે. FCCની અંદર ટોટલ પરમાણુ 4 છે, 4/3 πr³ અપોન એ બરાબર 2√2r છે, અને એ 2√2r હોય તો આપણે એ લખીએ છીએ 2√2r એનો ઘન ગુણ્યા 100, તો એનો જે જવાબ આવે તે આ 68% છે, આ 74% આપણને મળે છે. મિત્રો, સમજ પડી? હવે બીજી વસ્તુ, તમારે આ તો અઘરું નથી, પણ આ નીચેનો છેદ થોડો તમારા માટે અઘરો છે, તો એ તમારે એ જે આકૃતિ આપેલી છે એ પ્રમાણે કામ કરી અને આગળ વધવાનું થાય. દોસ્તો, આ શોર્ટ મેથડ છે કે જેની હાઇલાઇટ્સ છે કે આ પેટર્નથી તમારે કામ કરશો એટલે તમને ઓટોમેટિક જવાબ મળી જશે. ચાલો, ઓકે, એટલે એ ક્લિયર થઈ જાય છે. દોસ્તો મારા, તમને આ દાખલો પૂછાવાના છે 1.3 ઘનતાવાળા. તો ઘનતાનું શું સૂત્ર છે? એકમ કોષની ઘનતા. આ સૂત્ર સાબિત કરવાનું પૂછાવાય એવી બહુ ચાન્સીસ બહુ ઓછા છે, પરંતુ આને આપણે એકમ કોષની ઘનતા બરાબર Z ગુણ્યા m ઇન્ટુ a³ ઇન્ટુ Na. આ Z એટલે શું? પરમાણુ ક્રમાંક. Z એટલે m એટલે શું? આણવીય દળ. A એટલે શું? ધારની લંબાઈ. અને Na એટલે શું? એવોગેડ્રો આંક. તો આ બધી ડિટેલ એની અંદર નાખશો એટલે તમારા કોયડા બધા જ ફટાફટ સોલ્વ થઈ જશે. અરે ભાઈ, સમજ પડે છે? એ તમારે ઓલરેડી કરેલા છે આપણે 1.3, 1.4 અને 1.5, જે બેટા આપણે આ સૂત્રનો ઇસ્તેમાલ કરી તમને હોદતા આવડવું જોઈએ. હું તમને હોદી આપું 1.4માં જુઓ. કોપર માટે કીધું છે ને FCC છે. ચલો, કોપર છે, FCC છે, તો એમાં પરમાણુની સંખ્યા કેટલી છે FCCની? તો Z બરાબર 4 થાય. કોપર માટે એનો દળાંક આપ્યો છે? નથી આપ્યો, એ શોધવાનો છે, એમ શોધવો છે. તો કોપરની ધાર જે છે એ શું થશે? ધારની લંબાઈ કેટલી છે? 3.0 ઇન્ટુ 10⁻⁻8 સેન્ટીમીટર. દોસ્તો, એ સેન્ટીમીટર છે અને ઘનતા D આપી છે 8.92 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો તમારે કોઈ ફેરવવાની જરૂર નથી. એવોગેડ્રોનો આંક છે 6.022 × 10⁻23.
આ સેન્ટીમીટર અને સેન્ટીમીટર સરખા એકમો છે, એટલે તમારે એને બદલવાની કોઈ જરૂર નથી. પણ હા, પિકોમીટર આપ્યો હોત તો તમારે એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવો પડે. તો દોસ્તો, એવી રીતે તમારા લખાણ સંબંધિત પ્રશ્નો પણ જે છે તે તમે જુઓ તો વધુ મજા આવે. હવે અપૂર્ણતા, એમાંય ખાસ તમારી આ શોર્ટકી અને ફ્રેન્કલ પૂછાય. શોર્ટકી અને ફ્રેન્કલ ક્ષતિ એ પૂછી શકાય. તો શોર્ટકી અને ફ્રેન્કલમાં શું ફરક છે? ફ્રેન્કલમાં ધન આયન જે છે એ કદ નાનું છે, જે આંતરાલીય છિદ્રમાં દાખલ થાય. જ્યારે શોર્ટકીમાં જો ધન આયન જાય, જો ધન આયન નીકળે તો ઋણ આયન પણ નીકળી જાય, એટલે એ શોર્ટકી કહેવાય. બીજી વસ્તુ, એ નીકળવાથી ઘનતા ઘટે છે, આની ઘનતા અચળ રહે છે. ત્રીજું, આનો સંવર્ગાંક ઊંચો હોય તો આવું થાય, સંવર્ગાંક નીચો હોય તો આવું થાય. આ ક્લિયર થાય છે બધું? આ હા, તો એ રીતે આપણે એને સમજી શકીએ છીએ. ને ઉદાહરણ, શોર્ટકી ક્ષતિના ઉદાહરણ જુઓ દોસ્તો. કંઈ છે નહીં દોસ્તો, તમારે આકૃતિ દોરવાની છે, ઘનતાની વાત કરવાની, સંવર્ગાંકની વાત કરવાની. બીજું, એમાં આ એક પ્રકારે ફ્રેન્કલમાં આંતરાલીય ક્ષતિ પણ જોવા મળે છે, અને પેલામાં સ્થાન, ફ્રેન્કલમાં સ્થાન એટલે કીધી છે ને, સ્થાન ભ્રંશ, એટલે એક પરમાણુ પોતાનું સ્થાન બદલીને બીજે સ્થાને જાય છે, એ ક્ષતિ પણ એની અંદર જોવા મળે છે. ZNS, AgCl, AgBr અને AgI, AgBr એ બંનેમાં જોવા મળે છે. તો આ રીતે તમારી 4-5 મુદ્દાઓના આધારે તમે કરી શકો. છેલ્લો એની અંદર એક ટોપિક છે, જો NaCl વાળો, અંડરલાઇન કરો. ઉદાહરણ તરીકે, NaClમાં આશરે 10⁶ જેટલી શોર્ટકી પ્રતિક્ષેમી જોવા મળે છે. NaClમાં 10⁶ જેટલી શોર્ટકી ક્ષતિ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ ઓરડાના તાપમાને હોય છે. 1 સેન્ટીમીટર ક્યુબ લ્યો તો આટલી ક્ષતિઓ તમને જોવા મળે છે, શોર્ટકીવાળી. બરાબર છે? ઓરડાના તાપમાને હોય 1 સેન્ટીમીટર ક્યુબમાં આશરે, અને એ આપણને કેટલો જોવા મળે છે? તો એ 1×22 આયાને એક શોર્ટકી ક્ષતિ જોવા મળે. નહીં, ટોટલ આયનો હોય એટલે 10⁻16 આયાને એક શોર્ટકી ક્ષતિ જોવા મળે છે. ચલો, ક્લિયર છે? અને આના ઉદાહરણ છે CsCl, AgBr, NaCl, KCl. આ બધા જે છે શોર્ટકીવાળા છે. AgCl, AgBr, AgI, જેને જે Ag ફેમિલી, સિલ્વર ફેમિલી એ ફ્રેન્કલ છે. બરાબર છે? ચલો, પછી અશુદ્ધિની ક્ષતિ. SrCl2માં Sr+2 છે. NaClના પીગલિત દ્રાવણમાં એ જ્યારે SrCl2ને નાખવામાં આવે તો એક SrCl2 એ 2 Na+ને વિસ્થાપિત કરી અને ત્યાં દાખલ થાય, જે આપણી આકૃતિમાં પણ તમે જોઈ શકો છો. સમજ પડે છે દોસ્તો? એ એને વિસ્થાપન કરી, હા, એક એને જાય, આમાં હું એડ કરું છું Sr+2. તો Sr+2 એક Na ઉડાડે અને બીજા Na ની જગ્યાએ બેસી જાય, એટલે અહીંયા શું થઈ જાય? ખાલી જગ્યા. હા, અને અહીંયા શું આવી જાય? Sr+2. અને એના લીધે શું થયું દોસ્તો? અશુદ્ધિ એમાં ઉમેરી, એટલે અશુદ્ધિની ક્ષતિ કહેવાય. CdCl2ને AgClમાં ઉમેરો તો પણ આપણને આ પ્રકારની ક્ષતિ જોવા મળે છે. ક્લિયર છે દોસ્તો? સમજ પડે છે? એ જ રીતે ધાતુ વધારો ક્ષતિ પણ તમે જોશો. ધાતુ ઉણપ ક્ષતિ, જો ધાતુ વધારોમાં તો શું છે?
કે તમારા સ્ફટિકની અંદર આ NaCl નો સ્ફટિક હોય દાખલા તરીકે, અને એને સોડિયમની બાષ્પમાં ગરમ કરવામાં આવે, એને ગેસમાં, તો Na એની સપાટી પર જમા થાય અને ત્યાં પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવી અને ત્યાંથી Cl સાથે જોડાઈ જાય. તો અહીંયાથી દૂર થયેલો Clની જગ્યાએ પેલો ઇલેક્ટ્રોન આવીને બેસે અને આ ઇલેક્ટ્રોનના કારણે આ સોડિયમ એ પીળા રંગનો છે, એટલે એ રંગીન છિદ્ર કહેવાય. ફર બેન્ઝીન ટર એ રંગીન છિદ્ર હોવાથી આપણે એમ કહી શકીએ છીએ કે તે શું દર્શાવે છે? યસ. ક્લિયર થાય છે મિત્રો? થવું જોઈએ. અને આ રીતે તમારો NaCl હોય તો પીળો રંગ, KCl હોય તો જાંબલી રંગ, LiCl હોય તો કયો રંગ દોસ્તો? ગુલાબી રંગ જોવા મળે છે. એ જ રીતે ધાતુ ઉણપમાં FeO ની જગ્યાએ Fe.98O આપણે બતાવીએ છીએ. તો 0.98 એટલે શું? એમાં Feની માત્રા હોવી જોઈએ એના કરતાં ઓછી છે, બસ એટલું બતાવે છે આપણને. ક્લિયર? તો એનું કારણ શું હતું કે Feની અંદર Fe+2 જ હોય, પરંતુ એ Fe+2 કેટલાક ગુમ થયા એટલે એમાં આપણે વધારાનો Fe+3 ઉમેર્યું. પણ તમારા 3 Fe+2ની સામે Fe+3 કેટલા આવે? 2 જ આવે. એટલે ત્યાં Feની માત્રા ઘટે, એટલે આને કહેવાય ધાતુ ઉણપ ક્ષતિ. તમને જેવી રીતે કહું છું એ શબ્દો અંદર જોશો તો તમને કમ્પ્લીટલી આ જ વાક્યો અંદર મળશે દોસ્તો. ક્લિયર થઈ જાય છે? તો દોસ્તો આ ચેપ્ટર અહીં પૂરું થઈ જાય છે કે બાકી રહી જાય છે? બોલો મિત્રો. 15 મિનિટ. ઓકે બેટા, ખબર પડી ગઈ ને? તો બધા મોટા ભાગે સવાલોમાં કેવું શું શું લખવાનું એની ચર્ચા થઈ ગઈ છે. બાકીનો જે ટોપિક બચી ગયેલો છે એ ટોપિક પૂછાવાનો નથી, એ પણ તમે ધ્યાન પર લેશો. પણ બેટા જેને બહુ ઊંચા સપના છે ગુજસેટના, JEE-ના, નીટના, એ મિત્રોએ જે બાકી રહી ગયેલો પાર્ટ છે એને MCQ માટે ખાસ પાકો રાખવાનો. એની MCQની તૈયારી બહુ સરસ કરવાની, એટલે તમારું બંને રીતનું કામ મસ્ત થાય. તો એવો પ્રયત્ન તમે લોકો રાખશો. ચલો, ચેપ્ટર નંબર 2. ચેપ્ટર 2 ની અંદર દ્રાવણોના પ્રકાર છે દોસ્તો. આ પ્રકાર તો તમે યાદ રાખશો. ઘન, પ્રવાહી અને વાયુ. ચલો, ઘન દ્રાવણ હોય તો એમાં દ્રાવ્ય ઘન હોય, પ્રવાહી હોય, વાયુ હોય. પ્રવાહી દ્રાવણ હોય તો દ્રાવ્ય ઘન હોય, પ્રવાહી હોય, વાયુ હોય. અને વાયુ દ્રાવણ હોય તો એમાં દ્રાવ્ય ઘન હોય, પ્રવાહી હોય, વાયુ હોય. સીધી વાત. આ કોણ છે? દ્રાવક. દ્રાવક દ્રાવક. અને એના આધારે તમારા જુદા જુદા ઉદાહરણ છે. આભૂષણ એટલે ગોલ્ડના, સોનાના, સોડિયમ સનરસ NaHg, અને આ જે છે એ પેલેડિયમ Pd ને H2. ચલો, ઘન અને પ્રવાહી ખાંડ, સુક્રોઝ, ઇથેનોલ અને પાણી પ્રવાહી હોય તો, અને વાયુ પ્રવાહી હોય તો આપણે કહીએ છીએ સોડાની બાટલી અથવા તો પાણીમાં થયેલો ઓક્સિજન. O2 જે પાણીમાં ઓગળે ને એ. ઘન, વાયુમાં ઘન હોય તો એ કોણ કહેવાય? કપૂરનું હવામાં દહન. પ્રવાહી હોય ક્લોરોફોર્મ, વાયુ N2 સાથે મિક્સ કરેલો હોય. અને અહીંયા હોય કોણ હોય? હવા, N2 અને O2નું મિશ્રણ. તો બસ આ રીતે તમે ધ્યાન પર લઈ શકશો. ચલો, કદથી ટકાવારી દોસ્તો એવું લખેલું હોય W ટકા V/V લખાય એને. હા, તો ટકા V/V બરાબર ટકાની જગ્યાએ હંમેશા આપણે 100 મૂકીએ છીએ.
અને વી એટલે દ્રાવ્યનું કદ mlમાં લીધું હોય તો નીચેનું વી એટલે દ્રાવણનું કદ એ પણ mlમાં જ મળે છે આપણને. સમજ પડી બેટા? હવે આવે છે વજનથી ટકાવારી. જન્મથી ટકાવારી નહીં પણ એનાથી છે વજનથી. ટકાની જગ્યાએ 100. દ્રાવ્યનું વજન ગ્રામમાં, દ્રાવણનું વજન ગ્રામમાં. આ બીજું. દળ કદથી ટકાવારી. ટકા W/V. ટકા એટલે 100, W એટલે વજન, તો કોનું હોય દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા V એટલે કે દ્રાવણનું કદ mlમાં. આપણે આવું લખી શકીએ દોસ્તો. અરે ખ્યાલ આવે છે? ત્યારબાદ આવે છે ppm પાર્ટ્સ પર મિલિયન. તો હું લખું છું અહીંયા મિલીગ્રામ પર લીટર. તો દ્રાવ્યનું વજન મિલીગ્રામમાં અને દ્રાવણનું કદ લીટરમાં, આ થાય ppm. ત્યારબાદ આવે છે મોલ અંશ x, જે તે ઘટકના મોલ ભાગ્યા દ્રાવણના કુલ મોલ, Na/Na+NB. દોસ્તો આ રીતે તમારા દાખલા પણ છે. સૂત્ર આવડી જશે તો દાખલા આવડી જશે. મોલાલિટી એની સંજ્ઞા સ્મોલ m થાય. હા, તો મોલ ભાગ્યા કેજી. દ્રાવ્યના મોલ, દ્રાવકનું વજન કેજીમાં. મોલારિટી કેપિટલ M. મોલ ભાગ્યા લીટર. તો મોલ શેના? દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણના મોલ. અત્યાર સુધી જેટલા પણ તમે સૂત્ર જોયા એ બધામાં છેદમાં શું આવે છે? દ્રાવણ, અને અંશમાં પણ આવે છે દ્રાવ્ય. અપવાદ સ્વરૂપે માત્ર કોણ હતું? મોલાલિટીમાં જ, કે જે દ્રાવણની જગ્યાએ દ્રાવકો આવે. ચલો, એના આધારે બધા દાખલા આવી જશે દોસ્તો. ક્લિયર છે? હવે તમારું 2.3 દ્રાવ્યતા, આ ટોપિકને કેન્સલ કરવામાં આવ્યો છે. એ કેન્સલ થાય એટલે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા, વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એટલે કે હેનરીનો નિયમ અને એના દાખલા પણ કેન્સલ થઈ જાય દોસ્તો. સમજ પડે છે? એ નહીં આવે તમારે. પછી પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ. તો એ બાષ્પ દબાણ માટે આવી શકે છે. જુઓ દોસ્તો, એમાં તમારી 3 થિયરી થાય. અબાષ્પશીલ દ્રાવ્ય, બાષ્પશીલ દ્રાવકમાં ઓગળે. આ અબાષ્પશીલ દ્રાવ્ય એટલે કોણ? ખાંડ. અને બાષ્પશીલ દ્રાવક એટલે કોણ? પાણી. જ્યારે તમારો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ પાણીમાં ઓગળે ત્યારે એનું બાષ્પ દબાણ હંમેશા ઘટે છે દોસ્તો. આવું આપણે ભણ્યા છીએ. અને એના આધારે P10 - P1/P10 ઇઝ ઇક્વલ ટુ x2 ઇઝ ઇક્વલ ટુ N2/N1 + N2. આ સૂત્રનો ઉપયોગ આપણે કરીએ છીએ. ખબર પડે છે?
આ સૂત્ર સાબિત કરવા માટે તમે જુઓ છો તમારા પાના નંબર 49 પર, તો શું મળે છે આપણને? દોસ્તો આ થિયરી પણ એક રીતે આઈએમપી થિયરીની અંદર છે, જ્યાં સાબિત કરવા માટે તમે સૌથી પહેલાં તો એમ કીધું કે દ્રાવક અણુનું બાષ્પ દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં છે, આવું ખબર જ છે આપણને. તો P1 બરાબર P10 ઇન્ટુ x1 થઈ જાય. અને હવે આપણે આને ડેલ્ટા P કરીએ, ડેલ્ટા P1 બરાબર P10 માઇનસ P10 ઇન્ટુ x છે. તો આ P10 કોમન લઈ લઈએ તો ઇન્ટુ 1 માઇનસ x એ, અને P10 કોમન લઈએ એટલે x2 થાય, અને એ x2 થાય એટલે આપણે શું ફોર્મ્યુલા મૂકીએ? ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ P10 બરાબર x2. તો શું આ સૂત્ર આવી ગયું દોસ્તો? સીધી સાદી ગણતરી છે દોસ્તો, અને સાબિત કરી એના સ્ટેપ વાઇઝ મુદ્દા લખી અને આપણે એ પ્રૂફ કરવાનું થાય. એના આધારે દાખલા તો સીધા જ આવે છે. આમાં આ સૂત્ર તમને યાદ રાખવાનું છે જો દાખલા સરખી રીતે કરવા હોય તો. બીજો આવે છે બંને બાષ્પશીલ હોય. કોણ? દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ હોય તો શું કરવું પડે દોસ્તો? જો દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ હોય તો તમારે P ટોટલ શોધવું પડે, અને P ટોટલ બરાબર P0A ઇન્ટુ XA P0B ઇન્ટુ XB. આ સૂત્ર જોવું પડે. એનો આલેખ પણ છે તમારી પાસે. એ આલેખ આકૃતિ 2.3 પાના નંબર 44 ઉપર આપણને મળે છે. ચલો ખબર પડી. તો એ રીતનો આલેખ અને આ સૂત્ર સાબિત કરવાનું. જનરલી દાખલા માટે ખાસ અગત્યના છે આ બધું. તો થિયરી કદાચ પૂછાય તો થિયરી સાબિત કરવાની, બાકી તમને આ ખબર પડી જાય. તો આ શું છે? P0A અને PA શું છે? P01 એટલે એ થાય શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, અને P1 એટલે કે અણુમાં દ્રાવકનું બાષ્પ દબાણ. કારણ કે એ પોતેમાં એક જ દ્રાવક જ બાષ્પશીલ છે, દ્રાવ્ય બાષ્પશીલ નથી. આમાં બંને પર આધાર રાખે છે, કારણ કે બંને બાષ્પશીલ છે, દ્રાવક પણ અને દ્રાવ્ય પણ, A પણ અને B પણ. એટલે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ લેવું પડે આપણે. ચાલો મિત્રો સમજ પડી. તો એક આ રીતે પણ તમે આ દાખલાઓ માટે આ સૂત્રનો ઇસ્તેમાલ કરી શકો. આદર્શ અને બિન આદર્શવાળો જે ટોપિક છે એ પૂરો કેન્સલ થઈ જશે, એ આવવાનો નથી તમારે. પછી સંખ્યાત્મક ગુણધર્મોમાં હું તમને આ એક વસ્તુ ખાસ યાદ રાખવાનું કહું છું કે ભાઈ બાષ્પ દબાણમાં ઘટાડો થાય. બીજું, ઉત્કલન બિંદુમાં ઉન્નયન એટલે શું થાય? વધારો થાય. ઠારણ બિંદુમાં અવનયન એટલે શું થાય? ઘટાડો થાય. અને અભિસરણ દબાણમાં ફેરફાર થાય. અભિસરણ દબાણમાં શું થાય? ફેરફાર થાય. દોસ્તો આ તમારા 4 ઘટકો છે. એમાં P10 માઇનસ P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ x2, અને બીજું સૂત્ર છે P ટોટલ બરાબર P0A ઇન્ટુ XA P0B ઇન્ટુ XB. આ એનું સૂત્ર છે. ડેલ્ટા TB બરાબર I ઇન્ટુ KB ઇન્ટુ M. આ સૂત્ર છે ઉત્કલન બિંદુ ઉન્નયનનું. ઠારણ બિંદુ અવનયનનું સૂત્ર છે KF ઇન્ટુ M. આ સાબિતી બહુ અગત્યની છે. પાઈ ઇઝ ઇક્વલ ટુ NRT અપોન V. આ સૂત્ર છે અભિસરણ દબાણવાળું. દોસ્તો તમને આ ઉત્કલન બિંદુ ઉન્નયન 2.6.2 એ પણ IMP છે, 2.6.3 પણ IMP છે. બંને હરખા જ છે, એટલે એ રીતે આલેખ સમજી અને સાબિત કરવાનું થાય.
ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ ટીબી માઇનસ T0B અને ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ T0F માઇનસ TF. આ એક યાદ રાખીશું આપણે, કારણ કે તમારો TB એટલે કે દ્રાવક અણનું ઉત્કલન બિંદુ અને T0B એટલે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ, તો શુદ્ધ કરતાં અહીંયા વધે છે અને ઠારણ બિંદુમાં એ ઘટે છે, એટલે કે શુદ્ધવાળું જ વધુ માત્રામાં જોવા મળે છે. ક્લિયર થઈ જાય છે બેટા આપણને? આના આધારે દાખલા પણ તમારે કરી નાખવાના બેટા. ઓકે, છેલ્લો એક ટોપિક છે અભિસરણ દબાણનો. અર્ધ પારગમ્ય પડદાની વાત છે. એમાં એક શબ્દ છે અભિસરણ, બીજો શબ્દ છે અભિસરણ દબાણ, ત્રીજો શબ્દ છે પ્રતિ અભિસરણ, અથવા તો કયો શબ્દ વાપરીએ છીએ આપણે? હા, પ્રતિ અભિસરણ. આ ત્રણ શબ્દો તમારે ખાસ જાણવા જરૂરી છે. પછી તો છે સમ અભિસારી અને કોણ છે તે સમ અભિસારી, બરોબર છે, અને હાઇપોટોનિક, હાઇપરટોનિક. આટલા શબ્દો તમારે ધ્યાન રાખવા જરૂરી છે. એમાંથી હું અભિસરણ તમને સમજાવું છું. જુઓ દોસ્તો, જ્યારે તમે કોઈ બીકરમાં અર્ધ પારગમ્ય પડદો સેમી પરમિએબલ મેમ્બ્રેનથી સેપરેટ કરો છો, ત્યારે દ્રાવકના અણુઓ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ સ્વયંભૂ પ્રવાહ શરૂ કરે છે, તેને અભિસરણ કહે છે. આ અભિસરણની ઘટના અટકાવવા માટે આપણે જે દબાણ આપીએ છીએ એને અભિસરણ દબાણ કહે છે. અને એ દબાણથી વધુ માત્રામાં દબાણ આપીએ કે જેથી તમારું અભિસરણની ઘટના રિવર્સ થાય અને એના લીધે આપણને દ્રાવકના કણો વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા બાજુ જાય, પ્રતિ અભિસરણ, જેને રિવર્સ ઓસ્મોસિસ કહેવાય છે. સમ અભિસારી એટલે કે જ્યારે દ્રાવણોની સાંદ્રતાઓ બંને તરફ સમાન હોય, 0.1 મોલર HCl, 0.1 મોલર NaOH, તો બંનેમાં Na પ્લસ Cl માઇનસની સંખ્યા પણ સમાન છે, એટલે સાંદ્રતા પણ સરખી થાય. 0.3 મોલર ગ્લુકોઝ અને 0.1 મોલર H2SO4 એ પણ સરખું થાય, કારણ કે ગ્લુકોઝનું એક જ આયન મળે એટલે 0.3, પણ H2SO4ના 3 આયન મળે એટલે 0.3 અને 3 થાય. તો આવી રીતે દોસ્તો આપણે એમ કહી શકીએ છીએ કે સમ અભિસરણમાં આપણને આ મળે. એમાંથી ઓછી જેની સાંદ્રતા હોય એને હાઇપોટોનિક અને વધુ હોય તેને હાઇપરટોનિક પણ કહેવાય છે. જેના માટે આપણને આપણા બોડીનું બ્લડની pH, બ્લડની અભિસરણ ક્ષમતા જે છે, આયનો જે છે તે, અને આપણે બોટલ જે ચડાવીએ છીએ આપણને તે 0.9% W/V આ દ્રાવણ NaClનું આપણા બોડીની અંદર નાખીએ છીએ, જે બ્લડના કણો સાથે શું છે, સમ અભિસારી છે. પરંતુ આ દ્રાવણની સાંદ્રતા આના કરતાં વધી જાય, મતલબ શું? જુઓ, આ NaClની સાંદ્રતા વધી જાય તો બ્લડની સાંદ્રતા ઘટી ગઈ એની કમ્પેરિઝનમાં. એટલે જો ક્ષારની સાંદ્રતા 0.9% W/V થી ઓછી હોય, આનાથી ઓછી હોય NaClની સાંદ્રતા, તો એને હાઇપો કહેવાય. સમજ પડી? આના કરતાં ઓછી હોય એટલે લેસ ધેન 0.9% W/V, તો એનું નામ તમે શું આપશો? હાઇપો. અને ગ્રેટર ધેન હોય તો હાઇપર. આ કોનાથી ગ્રેટર ધેન? આનાથી, એનાથી જ, પોતેથી. તો દોસ્તો આ ગ્રેટર લેસ આવી જાય. અને કેમ કે 0.9% W/V એ બ્લડ એટલે કે લોહી સાથે સમ અભિસારી છે દોસ્તો. ક્લિયર થઈ જાય છે? પછીનો જે ટોપિક છે મોલર દળ, અસામાન્ય દળ, એ પૂછાવાના નથી. પણ હા, આ દાખલા જે છે એ 2.12, 2.13 પૂછી શકાય. કેમ? કારણ કે એમાં બધું જનરલ છે, એમાં છેલ્લે વિયોજન અંશ અને એ બધું આવે છે, એ પણ તમારે રૂટીનમાં ધ્યાન પર લેવાનું છે.
મિત્રો સમજ પડે છે? ક્લિયર છે? આપણે ઈચ્છીએ છીએ કે આપણો આ લેક્ચર અહીં જ અટકાવીએ અને